ચલો આજે આપણે ગણિતની અંદર સેક્શન બી, કયું સેક્શન છે? સેક્શન બી ની અંદર કયું ચેપ્ટર? ચેપ્ટર 6 ના દાખલા જોઈશું. આજે હું જેટલા દાખલા ચલાવું એની બહારનો દાખલો નહીં આવે. સેક્શન બી માં ચેપ્ટર 6 ના આપણે દાખલા જોઈશું. 10 જેવા દાખલા છે પણ એકદમ ઈઝી છે. ક્લિયર? હવે ધ્યાન આપજો. સૌથી પહેલા અહીંયા ઓબ્ઝર્વેશન કરીએ આપણે. તો આટલો ખૂણો કેટલો થાય મને તમે એમ વાત કરો. વેરી ગુડ. આટલો ખૂણો કેટલો થાય? 90. તો મને એમ કહો કેટલા કેટલા સરવાળો 90 થાય? ઝેડ વત્તા વાય વત્તા એક્સ કેટલો થાય? 90. ચલો આટલું તો આપણે ગુડ. સૌથી પહેલા તમને મેં એક વાર વાક્ય બોલ્યું તો જ્યારે પણ જેમ દેખાય ત્યારે શું વિચાર લેવાનું બધાને? એક્સ ના ધારે, કેમ કે એક્સ આપેલું છે તો એક્સ સિવાય વાય સિવાય ઝેડ સિવાય એ ધારેલું. અહીંયા એક્સ આપ્યા છે તો એક્સ ધારીશું નહીં. ક્યુ ધારવું હોય તો ક્યુ, એ ધારવું હોય તો એ. હું અહીંયા એ ધારીશ. તો સૌથી પહેલી લાઈન ધ્યાન આપજો. સૌથી પહેલી લાઈન કે ધારો કે એક્સ બરાબર કેટલા જેમ આપે છે? એક્સ માં કેટલા જેમ છે? એક્સ માં કેટલા જેમ છે? 4. તો અહીંયા હું લખું છું 4a. કેટલા છે? 4a. ચલો આટલું ખબર પડી તમને? સારું. બીજું વાય કેટલા આપ્યા છે? 5. તો હું અહીંયા શું લખું? વાય બરાબર કેટલા લખું? 5. ચલો મને એમ કહો ઝેડ કેટલા આપ્યા છે? વેરી ગુડ. તો ઝેડ કેટલા આપ્યા છે? 6a. ચલો આટલું આપણે ક્લિયર છે. હવે ધ્યાનથી આપણે જોઈએ કે તમે હાલ જ બોલ્યા કે ઝેડ વત્તા વાય વત્તા એક્સ કેટલા થાય? તમે જાતે બોલ્યા. વેરી ગુડ. એ રીતે આપણે લખીશું. હવે ધ્યાન આપજો બીજું સ્ટેપ કે એક્સ વત્તા વાય વત્તા ઝેડ બરાબર કેટલા થાય? 90 થાય. હવે એક્સ ની વેલ્યુ મૂકો. એક્સ ની વેલ્યુ કેટલી ધારી છે આપણે? 4. વાય ની વેલ્યુ 5. ઝેડ ની વેલ્યુ બરાબર કેટલા થાય? 90. આ બધાનો સરવાળો કરો. કેટલા આવશે? વેરી ગુડ. કેટલા આવશે? 15a બરાબર 90. મને એમ કહો આ 15 છે એ ગુણાકારમાં છે, ભાગાકારમાં કે સરવાળામાં છે? તમે ધ્યાનથી જુઓ. ગુણાકારમાં છે. એ જોડે કયા સ્વરૂપમાં છે? ગુણાકારમાં. તો બીજાની ઘેર 15 ક્યાં લખાય? ક્યાં લખાય? ભાગાકારમાં લખાય. ક્લિયર? હવે આપણે છેદ ઉડાડીશું. જો છેદ ઉડાડતા ના આવડે તો ધ્યાન આપજો. ઉપર 90 છે, નીચે કેટલા છે? 15 છે. ચલો આ 90 છે તો હું આવું લખી શકું 3 ગુણ્યા 30. 90 ન લખાય કે ના લખાય? 3 ગુણ્યા 30. ઓકે. હવે આ 15 છે તો હું આવું લખી શકું 3 ગુણ્યા 5. લખાય કે ના લખાય? કઈ વસ્તુ ઉડી જાય? 3 ઉડી જાય. ચલો હજી 3 છે તો હું આ રીતે લખી શકું 5 ગુણ્યા 6 કેટલા થાય? 5 ગુણ્યા 6 કેટલા થાય? 30 થાય. નીચે 5 ના 5 શું ઉડી જાય? 5 ઉડી જાય. તો તમે ધ્યાનથી જુઓ કે એની વેલ્યુ કેટલી આવી? ખૂબ સરસ. એની વેલ્યુ કેટલી આવી? 6. ક્લિયર છે આટલું? આમાં અત્યાર સુધીમાં કોઈ પ્રોબ્લેમ લાગી તમને દાખલામાં કે એવું કોઈ સ્ટેપ છે કે જે તમને ખબર ના પડી હોય? બધા ખબર પડી છે. હવે તમે જે આ એની વેલ્યુ ક્યાં મૂકી દો? એક્સ ની અંદર મૂકી દો. આ નહીં 4a. તો કોની કિંમત મળી જાય? એક્સ ની વેલ્યુ મળી જાય. વેરી ગુડ. હવે આપણે લાસ્ટ સ્ટેપ ગણીશું અને દાખલો પૂરો થઈ જશે. હવે અહીંયા લખીશું કે એક્સ બરાબર આપણે શું ધાર્યા હતા? 4. હવે 4 ના 4. એની કિંમત કેટલે લાયા? 6. ગુણાકાર કરો કેટલો આવે? તો એક્સ ની વેલ્યુ કેટલી મળી? 24. હેલું હતું? કઈ ભારે લાગ્યું છે? ઓકે. હવે મને એમ કહો તમે વાય કેટલા ધાર્યા છે? 5. શું ધાર્યા છે? 5. હવે મને એમ કહો એની કિંમત કેટલી લાયા? 6. ગુણાકાર કરો કેટલો આવે? 30. ખૂબ સરસ. હવે મને એમ કહો ઝેડ કેટલા ધાર્યા છે આપણે? 6. એની વેલ્યુ કેટલી લાયા છે? 6. ગુણાકાર કરો કેટલા આવે? 36. દાખલો પૂરો થઈ ગયો. યાદ રાખજો તમે જો બોક્સ કરશો ને તો ઇમ્પ્રેશન સારી પડે. સાહેબની નજર ક્યાં જાય? ડાયરેક્ટ બોક્સ ઉપર. અને ટાઈમ બચત થાય અને સાહેબ ડાયરેક્ટ માર્ક આપે.
બોલો આ દાખલામાં કોઈ ભારે લાગ્યું તમને? એવું કોઈ સ્ટેપ છે જે તમને ખબર ના પડી? કમ્પ્લીટ છે? આગળ જવા દો. ક્લિયર? ચલો આ જોઈએ. ચલો મને એમ કહો પૂરક કોણ એટલે શું? પહેલા મને પૂરક કોણની વ્યાખ્યા કોણ આપશે? પૂરક કોણની વ્યાખ્યા કોણ આપશે? પૂરક કોણ જે બે ખૂણાનો સરવાળો, જે બે ખૂણાઓનો સરવાળો કેટલો થાય? 180 થાય. એને શું બોલાય? થાય તો એને શું કહીશું આપણે? પૂરક કોણ. પણ આગળ લખીશું એક લાઈન, અહીંયા એક લાઈન લખીશું, જે બે ખૂણાઓ હોય આ બે ખૂણાઓ કેવા હોવો જોઈએ? આસન કોણમાં હોવો જોઈએ. કયા કોણમાં હોવો જોઈએ? આસન કોણમાં. પૂછાતું નથી વ્યાખ્યા તો, પણ અત્યારે તો સમજો. અત્યારે તો સમજો, અત્યારે તો પૂછેલી નથી. જો બે ત્રણ શબ્દ યાદ રાખજો. એક પૂરક તો જવાબ શું આવે? 180. બીજું યાદ રાખજો રૈખિક, એમાં શું આવશે? 180. ત્રીજું યાદ રાખજો સરળ કોણ, એમાં શું આવશે? 180. ઓકે. કોટી એમાં કેટલા આવશે? 90. બસ આ તમે થોડુંક યાદ રાખ્યું. પૂરક હોય તો 180, રૈખિક હોય તો 180, સરળ હોય તો. ફક્ત ત્રણ શબ્દ ધ્યાનમાં રાખો. કેટલા? 3. અહીંયા કેટલા શબ્દ આવ્યા છે? હા, આમ તો રિયલમાં શબ્દ આવું નથી. રિયલમાં શબ્દો તો કેવું છે? કોટી કોણ છે. ક્લિયર? રિયલમાં પૂરક નથી. રિયલમાં શબ્દ શું છે? પૂરક કોણ છે. પણ પહેલા 3 શબ્દ યાદ રાખો. ક્લિયર? તો અહીંયા તમને એટલું ખબર છે કે ક્યુ અને પી કેવા છે? પૂરક. એટલે આ બંનેનો સરવાળો કેટલો થશે? હા, સૌથી ઈઝી દાખલો છે અત્યાર સુધી. તો સૌથી પહેલા સ્ટેપ ચાલુ કરીએ. ધ્યાન આપજો અહીંયા. કે ખૂણો પી વત્તા ખૂણો ક્યુ બરાબર કેટલો થાય? 180. કેમ? રકમમાં આપેલું છે બંને કેવા છે? પૂરક કોણ છે. સારું, મને એમ કહો આ પી ની જગ્યાએ હું શું લખી શકું? પી ની જગ્યાએ હું શું લખી શકું? 11 ક્યુ. શું લખી શકું? આ ખબર પડી? પી ની જગ્યાએ હું શું લખી શકું? 11 ક્યુ. રકમમાં આપેલું છે, મને રકમમાં આપેલું છે. ક્લિયર? હવે ક્યુ ના ક્યુ, આ ક્યુ ના ક્યુ, એન્ડ ધેન 180. ધ્યાન આપજો અહીંયા. આ સ્ટેપ ખબર પડી છે? ક્યાંથી લાવ્યો? કેવી રીતે લાવ્યો? રકમમાં આપ્યું છે કે પી બરાબર કેટલા લખી શકાય? 11 ક્યુ લખી શકાય. આવું તમને રકમમાં આપ્યું છે. આવું લખવું પડે સર પરીક્ષામાં? હા, આવું તમારે લખવું પડે. ક્લિયર? હવે મને 11 ક્યુ અને 1 ક્યુ કેટલા થાય? 11 ક્યુ અને અહીંયા કઈ ના આવતું શું વિચારે? 1 તો કેટલા થાય? 12. હવે મને એમ કહો 12 કયા સ્વરૂપમાં છે? ગુણાકારમાં. ક્યાં જાય? આ ખબર પડી ગઈ? હવે ધ્યાનથી જુઓ તો આ 12 છે એને હું કઈ રીતે લખી શકું? 6 ગુણ્યા 2 લખાય કે ના લખાય? 12 ને લખવું હોય તો હું શું લખી શકું? 6 ગુણ્યા 2. હવે 18 છે તો હું આ રીતે લખી શકું? 6 ગુણ્યા 30 લખાય કે ના લખાય? 180 થઈ જશે. 6 ગુણ્યા 30 શું ઉડી જાય? ઓકે. હવે 30 છે એને હું આ રીતે લખી શકું? 15 ગુણ્યા 2 અને નીચે કેટલા છે? 2. ઉડી ગયા તો શું જવાબ આવ્યો તમારો? તો ક્યુ ની વેલ્યુ કેટલી આવી? 15. હવે મને એમ કહો પી કેટલા હતા? 11 ક્યુ હતા. યાદ કરો પી કેટલા હતા? 11 ક્યુ આપેલું છે. હવે મને એમ કહો ક્યુ ની વેલ્યુ કેટલી લાયા? 15 લાયા. હવે આ બંનેનો ગુણાકાર કરી દો તો તમારો જવાબ આવી જશે. આમ તો હું કહી શકું કે ડાયરેક્ટ બાદ બાકી કરો 180 માંથી. 180 માંથી બાદ કરો તે જ આવવાના ને. 165 જેવા આવશે. 165 જ આવે. 0 5 1 5 1. તો અહીંયા કેટલા આવે? દાખલો પૂરો. બોલો કઈ ભારે લાગે છે દાખલામાં?
એકદમ સિમ્પલ જ છે. કોઈ તમને સ્ટેપ એવું લાગતું હોય જે ખબર ના પડી હોય તો તમે પૂછી શકો છો. એવું કોઈ સ્ટેપ છે જે તમને ખબર ના પડી હોય? આમાંથી એવું કોઈ સ્ટેપ છે જે તમને ખબર ના પડી હોય? કમ્પ્લીટ? આગળ જવા દો. શ્યોર? બોલો બેન. તબિયત ખરાબ હતી, બરોબર છે. ચલો ફરી રીટેક લઈએ છે આ દાખલાનું. કમ્પ્લીટ ધ્યાન આપજો. દાખલા નંબર કયો છે? ત્રીજું. આની અંદર આકૃતિ દોર્યા વગર તમને ખબર પડશે નહીં, તો ખાસ ધ્યાન આપજો. સૌથી પહેલા તમારે ધ્યાન રાખવાનું છે, ખૂણા ઉપર ફોકસ રાખવાનું છે. કયો ખૂણો છે? એ બી સી. તો સૌથી પહેલા આપણે એ ખૂણો દોરી દઈએ. ઓકે, અહીંયા શું લખું છું? એ. અહીંયા શું લખું છું? બી. અહીંયા શું લખું છું? સી. આખો ખૂણો કેટલો છે? કેટલો આપ્યો છે? 70 અંશ. ચલો આટલી લાઈન ખબર પડી? આમાં કોઈ ડાઉટ છે? ના સર, આ તો અમને ખબર પડી. હવે એની અંદર તમને બે વાક્યો કીધા છે, બે વાક્યો પર ફોકસ રાખીશું. કે તમને એ એટલે આ લાઈન જુઓ, આ બે લાઈન જુઓ, એ બી અને અહીંયા શું દોરવું હોય બીજું? ડી. આ ખૂણો કેટલો આપ્યો છે? અંદર જુઓ, એ બી ડી કેટલો આપ્યો છે? કેટલો આપ્યો છે? 5x. 1.5x. હવે બીજું જુઓ, ખૂણો કયો છે? ડી બી અને સી. એ ખૂણો કેટલો આપ્યો છે? કેટલો આપ્યો છે? 2x. આ ખબર પડી? કમ્પ્લીટ આકૃતિમાં ખબર પડી? હવે હું તમને એમ પૂછું, આ બંનેનો સરવાળો કેટલો થાય? કેટલો થાય? 70 જેટલો થાય. ક્લિયર છે? એટલે હંમેશા આકૃતિ વાળો દાખલો હોય ને તો સૌથી પહેલા શું દોરી દેવાનું? ખૂણા વાળો દોરી દેવાનું. શું દોરી દેવાનું? ખૂણો દોરી દો ને તો આપણે અડધો તો દાખલો ઈઝી થઈ જાય. મેં પહેલા શું દોર્યું? અહીંયા ખૂણો દોર્યો ને 70, પછી મેં બીજી લાઈન દોરી. તો તમારે આ ટેકનિક અપનાવવાની. પહેલા શું દોરી દેવાનું? ખૂણો દોરી દેવાનો, એટલે તમને આ દાખલો આવડી છે. હવે ધ્યાન આપજો. અહીંયા પહેલું સ્ટેપ ધ્યાનથી જુઓ કે હું આ રીતે લખી શકું. ખૂણો એ બી ડી વત્તા બીજો ખૂણો કયો છે? ડી બી સી. આ બંનેનો સરવાળો, આ બંનેનો સરવાળો, આ બે ખૂણાનો સરવાળો કોના જેટલો થાય? આખો ખૂણો કયો? એ બી સી જેટલો થાય. ચલો આ માપ કેટલું આપ્યું છે? 5x. આ માપ કેટલું આપ્યું છે? 2x. પેલું માપ કેટલું આપ્યું છે? 70. આ બંનેનો સરવાળો કરો, કેટલો આવે? ચલો 3.5 ક્યાં જાય? છેદમાં. ચલો પોઈન્ટ કાઢીએ આપણે તો નીચે કેટલા આવી જાય? 10. પોઈન્ટ કાઢીએ તો નીચે શું આવી જાય? 10. છેદનો છેદ ક્યાં જતો રહે? છેદનો છેદ ક્યાં જતો રહે? અંશમાં. હવે ધ્યાન આપજો, આ 70 છે એની જગ્યાએ હું આવું લખી શકું? 35 ગુણ્યા 2 ગુણ્યા 10. આ 70 ની જગ્યાએ મેં શું લખ્યા? હા, હવે મને એમ કહો 35 ઉડી ગયા તો 2 ગુણ્યા 10 કેટલા થાય? 20. તો આ તમને કોની વેલ્યુ મળી? હા, x ની વેલ્યુ કેટલી મળી તમને? 20. હવે હું શોધીશ આનું માપ, એટલે કે ખૂણો એ બી ડી બરાબર 1.5x. 1.5 x ની વેલ્યુ કેટલી છે? 20. ચલો પોઈન્ટ કાઢીએ તો નીચે કેટલા આવી જાય? 10 અને અહીંયા ગુણ્યા શું છે? તો આ 0 ઉડી ગયા તો 15 ગુણ્યા 2 કેટલા થાય? 30. તો હવે મને એમ કહો આ ખૂણો કેટલો થશે? 30 થાય. હજી આપણે બીજો ખૂણો બાકી રહ્યો, કયો? ડી બી સી. એ કેટલા આપ્યા છે? x ની વેલ્યુ કેટલી છે? ગુણાકાર કરો, કેટલા આવે? 40. તો આ ખૂણો કેટલો હશે? 40. દાખલો પૂરો. હવે ખબર પડી? આમાં વધારે ખબર પડી. ક્લિયર? આગળ જવા દો. કોટિકોણ હોય તો સરવાળો કેટલો થાય? મને ખૂબ સરસ. બે ખૂણાનો સરવાળો કેટલો થાય? 90 થાય. એને શું કહેવાય? કોટિકોણ. ચલો આપણે સરવાળો કરીએ. સૌથી પહેલા કે ખૂણો એ વત્તા ખૂણો બી કેટલો થાય? 90. કયા નિયમ મુજબ? કારણ કે આ કેવા ખૂણા છે? કોટિકોણ છે.
સારું, હું એમ કહું a નું માપ કેટલું? x પ્લસ 20. b નું માપ કેટલું? x માઇનસ 10. ક્લિયર છે? હવે ધ્યાનથી જુઓ, x અને આ x બંને કેટલા થાય? 2x. હવે મને એમ કહું 20 અને માઇનસ 10 કેટલા થાય? પ્લસ 10. આ ખબર પડી ગઈ? ચલો, આ પ્લસ 10 બીજાને ઘેર જાય તો શું થાય? માઇનસ થાય. તો 90 માંથી 10 જાય તો કેટલા આવે? 80. હવે મને એમ કહો આ બે ક્યાં જશે? ખૂબ સરસ, છેદમાં. હવે મને એમ કહો 40 ગુણ્યા 2 લખાય કે ના લખાય? નીચે છેદમાં કેટલા છે? 2 2 ઉડી ગયા તો x ની વેલ્યુ કેટલી આવી? 40. x ની વેલ્યુ કેટલી આવી? 40. હવે મને એમ કહો ખૂણો a કેટલો આપ્યો છે અંદર? x પ્લસ 20 આપેલા છે. x ની વેલ્યુ કેટલી લાયા? 40. સરવાળો કરો કેટલા આવે? 60. હવે મને એમ કહો b ની વેલ્યુ કેટલી છે અંદર? x માઇનસ 10. ચલો, x કેટલા છે? 40 માઇનસ 10 કરો કેટલા આવે? 30. દાખલો પૂરો. સૌથી ઈઝી દાખલો છે અત્યાર સુધી. સૌથી ઈઝી દાખલો છે અત્યાર સુધીનો. પણ યાદ રાખજો, x ને x કેટલા થઈ જાય? 2x થઈ જાય. એ તો ખબર પડી ગઈ. અને બીજું સ્ટેપ આ યાદ રાખજો કે આ 20 અને આ માઇનસ 10, 20 અને માઇનસ 10, જવાબ શું આવી જાય? 10. એ મેં અહીંયા લખ્યા છે. આ લોકો ખબર પડી ગઈ? કોઈ ડાઉટ હોય તો પૂછો. કોઈ પ્રોબ્લેમ? આગળ જવા દો. સેમ ટુ સેમ એના જેવું જ દાખલો છે, દાખલા નંબર 5. પણ આગળ કયું ખૂણો કયું કોણ હતું? કુટી કોણ. અહીંયા કયું છે? બોલો, સરવાળો કેટલો કરવાનો? 180. સેમ ટુ સેમ દાખલો છે. કુટી કોણ હતો એટલે કેટલું કરતા હતા? બરાબર 90. અને રેખિક છે તો બરાબર કેટલા કરવાના? 180. ચલો લખીશું અહીંયા ખૂણો ABC વત્તા ખૂણો ABD કેટલા થાય? 180. કેમ? રૈખિક જોડ છે. ક્લિયર? હવે મને કહો આનું માપ કેટલું છે? 2x પ્લસ 10. સારું, આનું માપ કેટલું આપ્યું છે રકમમાં? 8x માઇનસ 30. ધ્યાનથી જોઈ લાય છે ને? બરાબર કેટલા લખું? 180. ચલો, આટલા સુધી ખબર પડી ગઈ? ઓકે. હવે ધ્યાનથી જુઓ, 2x અને 8x કેટલા થાય? 10x. હવે ધ્યાનથી જુઓ, આ 10 આના માઇનસ 30 કેટલા થાય? માઇનસ 20. આ તો આવડે ને? એટલું તો સરવાળો બાદબાકી આવડવું જોઈએ. આ બીજાને ઘેર જાય તો શું બની જાય? પ્લસ થાય. તો મને એમ કહો કેટલા થાય પ્લસ કરીએ તો? 200. કેટલા થશે? હવે મને કહો 10 ક્યાં જાય? છેદમાં. આ મીંડું કર્યું તો x ની વેલ્યુ કેટલી મળી? 20. અને x ની વેલ્યુ મળી ગઈ તો તમને આ બધા ખૂણા પણ મળી જાય. તો મને એમ કહો ABC કેટલું આપ્યું છે અંદર? 2x પ્લસ 10. ચલો, x ની વેલ્યુ કેટલી લાવ્યા તમે? 20. ગુણાકાર કરો કેટલો થાય? આ બંનેનો ગુણાકાર 40 પ્લસ 10 કેટલા થાય? 50. હવે બીજું કયું રહ્યું તમારે? ABD એ કેટલા છે? 8x માઇનસ 30. x ની વેલ્યુ કેટલી લાયા? 20. ગુણાકાર કરો ને કેટલા થાય? 160. 160 માં 30 કાઢો કેટલા થાય? કેટલા થાય? 130. બોલો, કોઈ ભારે લાગે દાખલો? ચોથો અને પાંચમો એક જ જેવું છે. ચોથામાં કુટી કોણ હતું? આમાં શું હતું? રેખિક. કુટી હોય તો કેટલું લખવાનું? 90. અને રેખિક હોય તો 180. પરસ્પર છેદતી અને પરસ્પર ન છેદતી રેખાઓ દોરો. પરસ્પર છેદતી રેખા અને પરસ્પર ન છેદતી રેખાઓ દોરો. ચલો, પરસ્પર છેદતી હોય તો આ રેખા આપણે શું કરી નાખીએ? પરસ્પર. તો આપણે આને L નામ આપીએ, આને શું નામ આપીએ? M. તો લખીશું આ કયો નંબરનું છે? A. તો નીચે લખીશું પરસ્પર છેદતી રેખાઓ.
ક્લિયર? પરસ્પર ન છેદતી, તો આ એક એલ અને આ બીજી એમ, આ પરસ્પર છેદતી નથી, તો અહીંયા બી લખી દઈશું અને નીચે લખીશું પરસ્પર છેદતી નથી તેવી રેખા. બોલો, કોઈ ભારે લાગ્યું? દાખલો પૂરો થઈ ગયો. બે જ આકૃતિ દોરવાની. પરસ્પર છેદતી, પરસ્પર ન છેદ. ઓકે, આગળ દાખલા નંબર 7. તમને કેટલી વ્યાખ્યાઓ આપવાની છે? 4 વ્યાખ્યાઓ આપવાની. ચલો, પહેલી વ્યાખ્યા શું છે? સરળ કોણ. જે ખૂણાનું માપ કેટલું હોય? 180 હોય તો તે ખૂણાને શું કહેવાય છે? સરળ કોણ કહે છે. બોલો, એકદમ ઈઝી હતું, કોઈ ભારે લાગે? આગળ જઈએ. પછી કયું છે? વિપરીત કોણ. તો લખીશું જે ખૂણાનું માપ 180 થી 360 ની વચ્ચે હોય તો તેને શું કહેવાય છે? વિપરીત કોણ કહેવાય છે. કોણ કહે છે. ક્લિયર છે? ત્રીજી લાઈન. ત્રીજી લાઈન કઈ છે? કોટી કોણ. આમાં લખીશું જે બે, આમાં શું આયા? બે ખૂણાઓનો સરવાળો કેટલો થાય? 90 અંશ થાય. કોટી છે ને, તો તેને કોટી કોણ કહે છે. ક્લિયર છે? હવે છેલ્લી વ્યાખ્યા કઈ? પૂરક કોણ. આવડે કે ના આવડે? શું લખવાનું? કોણ કહેશે? જે બે ખૂણાઓનો સરવાળો કેટલો થાય? સરવાળો કેટલો થવો જોઈએ? 180 થાય તો તેને શું કહેવાય છે? પૂરક કોણ કહેવાય છે. પૂરક કોણ કહે છે. તો તેને શું કહેવાય છે? પૂરક કોણ કહેવાય છે. ઓકે, આગળ છે. નામ આપો. ડાયરેક્ટ જવાબ લખેલું જ છે, તો આના અંદર ધ્યાન આપી દેજો. 90 હોય તો શું કયો કોણ કહેવાય? કોટી કોણ. 180 હોય તો સરળ કોણ. આવડી જાય? અંદર જ જવાબ આપેલા છે. 90 હોય તો કયું કહેવાય? હા, કાટકોણ. અને 180 હોય તો સરળ કોણ. એટલે એકલું છે, બે જોડી નથી. બે જોડી આવે તો તું સાચો છે. કોટી કોણ. એકલું પાર્ટી છે તો શું આવે? એકલું પાર્ટી છે. બે પાર્ટી હોત અને આ રીતે કરીને લખ્યું હોત તો શું બોલાય? પૂરક કોણ. શું બોલાય? પણ એક જ પાર્ટી 180 બતાવેલી છે તો શું બોલાય? સરળ કોણ બોલાય. ખબર પડે છે તમને? તો ભેગું ના કરો યાર. બે પાર્ટી, અહીંયા એક જ પાર્ટી છે. એક પાર્ટી હોય તો શું બોલાય? સરળ. એક જ પાર્ટી હોય તો શું બોલાય? કાટકોણ. ક્લિયર છે? આગળ જઈએ. એક બિંદુમાંથી કેટલી રેખા પસાર થાય? તો વેરી ગુડ. જવાબ શું આવે? અનંત. આકૃતિ દોરીને સમજાવી દેવાના આ રીતે. આ 1 2 3 4 બહુ બધી અનંત ચો દોરવા જેવું પડશે. ખબર પડી ગઈ? આગળ જવા દો. એક બિંદુમાંથી કેટલી રેખા પસાર થાય? અનંત. ચલો, 100 નો વિપરીત કોણ કેટલું? તો 360 માંથી 100 ને શું કરી દેવાના? માઇનસ કરવાના. શું જવાબ આવે? 260. આ જવાબ. ફરીથી આઈએમપી છે.
100 નો વિપરીત કોણ? તો 100 ને કેટલામાંથી બાદ કરવાના? 360 માંથી. હવે આ ખબર પડી ગઈ. 100 ને કેટલામાંથી બાદ કરવાના? 300. હવે કોટી છે, એકનું માપ 89 છે, તો બીજાનું માપ કેટલું થાય? તો 90 માંથી કેટલાને બાદ કરવાના? 89 ને બાદ કરો તો કેટલો આવે? 1. ખબર પડી ગઈ? મેં તમને હાલ જ કીધું હતું ને કે બે જોડી હોય તો પછી આને શું બોલાય? કોટી કોણ. હવે હું એમ કહું છું, એકનું માપ 89 છે તો બીજાનું કેટલું? આ પ્રશ્નાર્થ ચિહ્ન મૂક્યું, આ બીજાને ઘેર જાય તો શું બની જાય? માઇનસ. આ પ્રશ્નાર્થ ચિહ્ન, તો 90 માંથી તમે શું બાદ કર્યું? 89 બાદ કર્યા તો શું આવ્યો? 1 અંશ. તો તમારા પ્રશ્નાર્થનો જવાબ મળી ગયો. કેટલો અંશ હશે? 1 અંશ. એટલે કઈ નહીં, આના શામાંથી બાદ કરવાના? 90 માંથી. એટલે તમને બીજો ખૂણો કોટી કોણ વાળો મળી જાય. વિપરીત હોય તો એને શામાંથી બાદ કરવાના? 360 માંથી. ખબર પડી ગઈ?